હેલો ફ્રેન્ડ્સ, અવરોધની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર જુદી જુદી રીતના પ્રોબ્લેમ છે સોલ્વ કરેલા. આજે આપણે ફરી પાછા અવરોધના પ્રોબ્લેમ સોલ્વ કરશું, પણ જે આપણા મટીરિયલની અંદર છે એ પ્રોબ્લેમ આપણે થોડા સોલ્વ કરવાના છે. તો મટીરિયલની અંદર તમે અવરોધનું સંયોજન અને જે કિર્ચોફના નિયમો છે એની અંદર તમે જોશો. નીટ અને જેડબલઈ માટેનું જે મટીરિયલ આપણે આપેલું છે એની અંદર 32મો MCQ છે. એક ધાતુના તારનો અવરોધ R છે, તેને કાપીને 3 સમાન લંબાઈના ટુકડા કરવામાં આવે છે. ત્યારબાદ તેને બાજુમાં ગોઠવીને એક તાર બનાવતા તેની લંબાઈ વાસ્તવિક લંબાઈ કરતાં 1/3 જેટલી થઈ જાય છે. તો નવો અવરોધ કેટલો હશે એવો પૂછ્યું છે. મિત્રો, અહીંયા ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. 32મો MCQ છે. 32, યસ. તો હવે એની અંદર કોઈ એક તાર આપેલો છે અને એનો અવરોધ છે એ R છે. હવે આ તારના 3 ભાગ કરવાના છે સમાન. મિત્રો, તમે જ્યારે કોઈ તારના ભાગ કરો ત્યારે એનો અવરોધ છે, જો તાર સમાન રીતે ભાગ કરવામાં આવે તો અવરોધના પણ 3 ભાગ થઈ જાય, એટલે R/3 અહીંયા થઈ જશે. આનો અવરોધ થશે R/3 અને આનો અવરોધ પણ R/3. હવે આ જે અવરોધો છે એને એવી રીતે ગોઠવવાના છે કે જે મૂળ વાસ્તવિક લંબાઈ છે એની કરતાં 1/3 જેટલી લંબાઈ થઈ જાય. એટલે કે આ ત્રણેય અવરોધો જે છે એને સમાંતરમાં ગોઠવેલા હોવા જોઈએ. બરાબર. ધારો કે મૂળ જે અવરોધ છે એ આ રીતે હું અહીંયા બતાવું તો આના 3 જે ભાગ કર્યા એ 3 ભાગને સમાંતરમાં જોડેલા હોવા જોઈએ, કારણ કે જે લંબાઈ છે એ મૂળ લંબાઈની 1/3 જેટલી થઈ જાય છે. બરાબર. હવે સમાંતર જોડાણ હોય તો અહીંયા આપણે સમતુલ્ય અવરોધ છે એ 1/r ઇક્વિવેલન્ટ કરીને મેળવી શકીએ. 1/r equivalent is equal to 1/r/3 plus 1/r/3 plus 1/r/3. તો અહીંયા થઈ જશે 3 3 9. આ ઉપર વયા જશે 3/r થઈ જશે, એટલે 3/r plus 3/r plus 3/r, એટલે 3 times 3/r, that is 9/r or r/9, r equivalent. તો r equivalent ની વેલ્યુ આવી જશે r/9. અચ્છા મિત્રો, અહીંયા આપણે શું શીખ્યા છું? તો એક વાત એ શીખ્યા કે જ્યારે કોઈ તારની લંબાઈના સમાન ભાગ કરવામાં આવે તો અવરોધ પણ સમાન રીતે વિભાજિત થાય છે. જો સમાન ભાગ ન હોય તો કેવી રીતે કામ કરવું એ આપણે આગળ ઉપર જોવાના છીએ. પણ જ્યારે કોઈ તારના સમાન ભાગ કરવામાં આવે તો એ તારના અવરોધો પણ સમાન રહેશે. તો આ બહુ મહત્વની વાત આપણે આજે જોઈએ. આ રીતે એક ફિગર આપણને આપેલી છે અને અહીંયા દરેક જે અવરોધો છે એના મૂલ્યો R આપેલા છે. બરાબર. હવે આનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે B અને C ની વચ્ચે. તો પ્રોબ્લેમ એવો છે, B અને C વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા આ રીતે કોઈ વધારાના તાર જોડી અને પરિપથને થોડોક જટિલ બનાવવાનો પ્રયત્ન કરેલો છે, પણ આપણે એને સિમ્પલ બનાવીએ. તો અહીંયા આ ફિગર જે છે એને આપણે ફરીવાર ડ્રો કરીએ. આ જે બિંદુ છે, આ પોઈન્ટ છે, તમે જોઈ શકો કે આને હું નંબર આપી દઉં 1 2 3. તો 1 2 અને 3 છે એ બધાયના પોટેન્શિયલ છે એ VB જેટલા હશે. જો આ પોઈન્ટ પાસે પોટેન્શિયલ B હોય તો આ બિંદુ પાસે પોટેન્શિયલ VB હોય, આની પાસે પણ પોટેન્શિયલ VB હોય. તો આ 1 2 અને 3 ત્રણેય ખરેખર જુઓ તો કોઈ એક જ પોઈન્ટ પાસે જોડેલા છે. નોડલ મેથડ આપણે જોઈ હતી કે આમાં નોડ જે છે
એ ત્રણેયના નોડ સેમ છે ડી, બરાબર. એ જ રીતે તમે અહીંયા R1 નો બીજો છેડો જોશો, R2 નો બીજો, આને આપણે નામ આપી દઈએ 4, 5 and 6, બરાબર. તો 4 છે એ અને 5, 1, 4 અને 5 એ ત્રણેય છે એ C સાથે જોડાયેલા છે, બરાબર. અને આ જે 6 છે એને હું અહીંયા કોઈ પોઈન્ટનું નામ આપી દઉં, આ A અને આ D. તો A અને D ની વચ્ચે એ કનેક્ટેડ છે. તો લગભગ અહીંયા આપણે જુઓ તો બધા પોઈન્ટના નામ આપી દીધા છે, બરાબર. આ પોઈન્ટ B છે, આ પણ B થશે, આ C થશે, આ બંને, આ ત્રણ C ના એકબીજા છેડા સાથે જોડાયેલા છે. આ જે છે એ A અને D ની વચ્ચે છે. તો આને ફરીવાર આપણે અહીંયા ફિગર ડ્રો કરીએ. B અને C ની વચ્ચે બેટરી મૂકી દઈશું, બરાબર. તો અહીંયા B અને C ની વચ્ચે એક બેટરી છે. હવે તમે અહીંયા જોઈ શકો કે આ જે રેઝિસ્ટન્સ છે એ 1 2 3 4 5 6 અને આ 7. તો 7 જે રેઝિસ્ટન્સ છે એ B અને C ની વચ્ચે છે. તો આપણે પહેલા એને જોડી દઈએ. આ 7, R7 લખીએ આપણે. બધાના અવરોધના મૂલ્ય તો R જ છે, બરાબર છે. હવે આ 1 છે એ પણ તમે જોઈ શકો કે આ B અને C ની વચ્ચે છે. જે આપણે આવતા જશે એને ટીક કરતા જશું. ઓકે. હવે 2 અને 3 છે એ B સાથે કનેક્ટેડ છે. પછી બીજા છેડા એના એક D સાથે છે ને A સાથે છે, એ પછી આપણે જોડીએ. પણ B અને 2 અને 3 એ B સાથે છે, તો હું એને અહીંયા B સાથે કનેક્ટ કરું. ઓકે. તો હવે અહીંયા તમે જુઓ તો આ 2 નંબરનો જે અવરોધ છે એ D સાથે કનેક્ટેડ છે. એને હું અહીંયા D, આ પોઈન્ટ જે છે આ R2 લઈએ, આ પોઈન્ટને નામ આપીએ આપણે D. અને આ 3 નંબરનો જે અવરોધ છે એ A પોઈન્ટ સાથે કનેક્ટેડ છે, એટલે હું આ પોઈન્ટને નામ આપી દઉં A. ઓકે. હવે તમે અહીંયા જુઓ તો એક 4 નંબરનો જે રેઝિસ્ટન્સ છે એ C સાથે કનેક્ટેડ છે અને D સાથે કનેક્ટેડ છે. તો આપણે અહીંયા એને બતાવી શકીએ. R4. અચ્છા, A અને D ની વચ્ચે એક 6 નંબરનો રેઝિસ્ટન્સ છે. તો અહીંયા હું બતાવી દઉં, A અને D ની વચ્ચે એક રેઝિસ્ટન્સ છે R6, એટલે આ આવી ગયો, આ 4 પણ આવી ગયો. ચાલો, B અને આ પણ આવી ગયો. હવે 3 નંબરનો કોની સાથે છે તમે જુઓ તો એ પણ આવી ગયો છે, R3. ઓકે. હવે 5 બાકી રહ્યો જે A અને C ની વચ્ચે છે. તો અહીંયા એને બતાવી દઈશું આપણે, આ A અને C ની વચ્ચે છે R5. તો બધા જ રેઝિસ્ટન્સ અહીંયા આવી ગયા. આપણે જુઓ તો 1 2 3 4 5 6 અને 7. ઓકે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે આ જે છે એ વિસ્ટન બ્રિજ બની જાય છે, બરાબર. તો આ રેઝિસ્ટન્સ છે એને તમે દૂર કરી શકો. તો હું આ R6 છે એને દૂર કરી દઉં તો આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં, પછી 3 એ 3 સમાંતરમાં, બરાબર.
તો મિત્રો ફિગર સિમ્પલ બની ગઈ અહીંયા. R6 જે છે એ વિસ્ટન બ્રિજને કારણે સમાન અહીંયા સંતુલનમાં છે. વિસ્ટન બ્રિજ શરત સંતોષાય છે. શરત તમને યાદ હશે કે R1 આ બે ભુજાનો ગુણોત્તર, R3/R2 ઇઝ ઇક્વલ ટુ આ બે ભુજાનો ગુણોત્તર R5/R4. હવે આ બધાના અવરોધ તો R જ છે, તો R/R તો શરત છે એ સંતોષાય છે. વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે, તો આ અવરોધને તમે દૂર કરી શકો. તો આ બંને શ્રેણીમાં આવશે અને શ્રેણીનો સમતુલ્ય થઈ જશે 2R. તો અહીંયા એક રેઝિસ્ટન્સ મૂકી દઈએ આપણે 2R. આ બેનો સમતુલ્ય થઈ જશે 2R અને આ બંને તો R ના છે જ. ચલો અહીંયા થઈ જશે આ બંને R 2R છે, સમાંતરમાં છે એટલે એનો સમતુલ્ય R થઈ જશે અને પછી 1/R + 1/R + 1/R એટલે 3/R એટલે R/3. અહીંયા આપણે આનો સમતુલ્ય લઈએ તો 1/R equivalent is equal to 1/2R plus 1/2R plus 1/R plus 1/R. એનું સાદુરૂપ તમે આપો R equivalent is equal to R/3. આ એનો આન્સર થશે. ટ્રેલનો 37મો પ્રોબ્લેમ. એની અંદર આ રીતની એક પરિપથ આપેલો છે અને A ને B ની વચ્ચે સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે. દરેક જે છે એના અવરોધ સ્મોલ r આપેલા છે. ઓકે, અચ્છા અહીંયા બે વસ્તુ તમને જોવા મળશે. એક તમે એ જોઈ શકો કે અહીંયા A અને B ની વચ્ચે આપણે એક બેટરી મૂકીએ તો આપણી હોરિઝોન્ટલ જે લાઈન છે એને સમક્ષિતિજ લાઈનને જે પરપેન્ડિક્યુલર લાઈન છે, તો આ જે પરપેન્ડિક્યુલર લાઈન છે એને સમપ્રમાણતા લાઈન, ઇક્વિપોટેન્શિયલ લાઈન આપણે કીધેલી છે. હવે એ જે ઇક્વિપોટેન્શિયલ લાઈન છે એના ઉપરના અવરોધો કોઈ પરિપથની અંદર કોઈ રોલ ભજવતા નથી, કારણ કે ત્યાં પોટેન્શિયલ સમાન હોય છે અને આ પોટેન્શિયલ સમાન હોવાને કારણે એમાં કોઈ પ્રવાહનું વહન થતું નથી. ઓકે, તો એક વાત અહીંયા એ થઈ કે આ લાઈનના અવરોધો હું દૂર કરી દઈશ, બરાબર છે. અચ્છા, બીજું તમે આને આપણે અહીંયાથી તમે ફિગર છે એક ડ્રો, મટીરિયલ ન હોય તો ફિગર ડ્રો કરી લેશો. હું થોડા સુધારા અહીંયા કરીશ. ચલો વિડીયો પોઝ કરી મટીરિયલ ફિગર છે ડ્રો કરો. 1 2 3 4. ઓકે, થઈ ગઈ? દોરાઈ ગઈ હશે, બરાબર? યસ. તો આને આપણે દૂર કરી દઈએ કારણ કે આ સમપ્રમાણતા લાઈન છે. આના ઉપર કોઈ પણ પ્રકારના અવરોધને કારણે કોઈ પરિપથની અંદર ઇફેક્ટ આવશે નહીં, બરાબર? તો આને હું અહીંથી દૂર કરી દઉં. યસ. હવે તમે અહીંયા જોઈ શકો કે ફરી પાછા આને નામ આપી દઈએ 1 2 3 4 5 6 7 8. અચ્છા, 1 અને 2 છે એના આ પોઈન્ટ તમે લ્યો તો આ પોઈન્ટે પોટેન્શિયલ VA હશે, આ પોઈન્ટે પણ પોટેન્શિયલ VA હશે, આ પોઈન્ટે પણ પોટેન્શિયલ VA હશે. અહીંયા વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ ઘટક છે એની પરિપથનો તો વોલ્ટેજ ડ્રોપ થશે નહીં. તો આ 1 અને 2 છે એ બંને આની સાથે જોડાયેલા છે અને એક એક એના ટર્મિનલ છે એ ધારો કે આને આપણે જંકશન O કહીએ એની સાથે જોડાયેલા છે, બરાબર? તો આ ફિગરને હું ફરીવાર ડ્રો કરું અહીંયા. આ જે A
જો 1 અને 2 5 અને 6 1 અને 2 5 and 6 આ ઓ થઈ ગયું 1 નો એક ટર્મિનલ એ સાથે છે 2 નો ટર્મિનલ પણ એ સાથે છે એટલે બંનેના એક ટર્મિનલ એ સાથે જોડી દીધા અને 1 અને 2 નો બીજો ટર્મિનલ તો ઓ સાથે છે જ એ જ રીતે અહીંયા જુઓ 5 અને 6 ના એક ટર્મિનલ તમે જુઓ તો એ બી સાથે છે આ ટર્મિનલ આપણે બી કહી દઈએ તો 5 અને 6 ના આ જે ટર્મિનલ છે અહીંયા પોટેન્શિયલ વીબી હોય અહીંયા પણ વીબી હોય અહીંયા પણ પોટેન્શિયલ વીબી હોય તો આ બધા પોઈન્ટ સેમ છે અને બીજો જે ટર્મિનલ છે એ ઓ સાથે છે બરાબર એટલે આ ચાર જે 1 2 5 6 જે રેઝિસ્ટન્સ છે એનું કામ આપણે પૂરું કર્યું અચ્છા આ તમે જોઈ શકો છો અહીંયા પોટેન્શિયલ વીએ હશે અહીંયા વીબી છે ને આ બે શ્રેણીમાં છે તો હું અહીંયા આ રીતે બતાવી દઉં એ સાથે જ તે આ થઈ જશે અહીંયા 8 આ 7 એ જ રીતે નીચે તમે જુઓ તો આ ટર્મિનલ નું પોટેન્શિયલ વીએ થાય આ ટર્મિનલ નું પોટેન્શિયલ વીબી છે તો 3 અને 4 પણ એની સાથે છે તો અહીંયા તમે 3 અને 4 આ રીતે કરી શકો હવે આપણે સમતુલ્ય અવરોધ વિચારી લઈએ તો ફરીવાર ફિગર અહીંયા આપણે ડ્રો કરીએ આ બે શ્રેણીમાં છે એનો સમતુલ્ય થઈ જશે 2r આ બંને સમાંતરમાં છે એટલે એનો સમતુલ્ય થઈ જશે r/2 આ પણ સમાંતરમાં છે એટલે આનો અવરોધ થઈ જશે r/2 અને આ બંને પાછા આવી જશે શ્રેણીમાં એટલે એ થઈ જશે r આ બંને જે શ્રેણીમાં છે તો એનો સમતુલ્ય આવી જશે r + r 2r અને અહીંયા એ અને બી ટર્મિનલની વચ્ચે આપણે બેટરી મૂકી તો હવે ત્રણ છે અવરોધો સમાંતરમાં આવી ગયા તો સમાંતર માટે સમતુલ્ય અવરોધ R equivalent is equal to 1/2R plus 1/R અથવા તો 2R plus 1/R 1/2R plus 1/2R કરશો એટલે R થઈ જશે ને R એટલે R/2 થઈ જશે તો R equivalent તમે મેળવશો તો ફાઇનલ આન્સર તમને R/2 મળી જશે 1/2R plus 1/2R એટલે 2/R એટલે R 1/R થઈ જશે 1/R plus 1/R એટલે 2/R ઉલટાવી નાખો એટલે R/2 ધ આન્સર ઓકે તો અહીંયા ફરી પાછું તમે જુઓ તો આ જે લાઈન હતી ઇક્વિપોટેન્શિયલ લાઈન હતી એ લાઈનમાંથી આપણે અવરોધને દૂર કરી દીધા અને પછી પોટેન્શિયલ આપણે અહીંયા પોઈન્ટ પાસે લખી અને અવરોધોને ઉપરથી સિમ્પલ ફિગર બનાવી અને પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કર્યો પ્રોબ્લેમ છે મિત્રો R 2R 4R એવી ઇન્ફિનિટિવ અવરોધો છે એને સમાંતરમાં જોડેલા છે તો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા તમે જુઓ તો આપણને એક આખી સિરીઝ આપેલી છે R 2R 4R 8R એમ ઇન્ફિનિટિવ સુધી છે અને બધા જ અવરોધો સમાંતરમાં જોડેલા છે હવે સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ R equivalent is equal to 1/R plus 1/2R plus 1/4R plus આ રીતે ઇન્ફિનિટિવ સુધી આપણે આવા પદ લખવાના આવે હવે હું આ કામ કરું કે આની અંદરથી 1/R જે છે એ કોમન લઉં તો અહીંયા આવશે 1 plus 1/2 plus 1/4 plus આવું ઇન્ફિનિટિવ સુધી આપણે કરવાનું ઓકે હવે મિત્રો અહીંયા જે કૌંસની અંદર તમે જુઓ તો આવા ઇન્ફિનિટી સુધી પદનો સરવાળા કરવા માટે આપણે પહેલા ચેપ્ટરની અંદર આવા જ પ્રોબ્લેમ ગણ્યા હતા અને એક આવું ફોર્મ્યુલા ગણ્યા હતા Sn is equal to a/1 minus r અચ્છા એ શું છે તો એ જે છે એ
પ્રથમ પદ છે અને આર જે છે એ સામાન્ય ગુણોત્તર છે. બરાબર, એ છે એ પ્રથમ પદ છે અને આર છે એ સામાન્ય ગુણોત્તર છે. તો એ બંનેની કિંમતો આપણે અહીંયા લખીએ અને કેવી રીતે એને સોલ્વ થાય જોઈએ. 1/r, ચલો એ આના બરાબર આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ અને આ બધા પદનો સરવાળો કરશું. તો એ એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ અહીંયા છે 1. આર એટલે સામાન્ય ગુણોત્તર, તો આ બીજા પદ થી લઈ અને બધા જ પદની અંદર તમે જુઓ તો 1/2 તો બધામાં આવશે. 1/2 છે, 1/4 છે, એટલે 2 આપણે લઈ શકીએ. પછી 1/8 આવે. તો 1/2 જે છે એ બધા પદનો સામાન્ય ગુણોત્તર થાય. ઓકે, 1/r અહીંયા આપણે લસા લઈએ તો 2 - 1 અને છેદમાં 2 આવશે, એ ઉપર વયા જશે, is equal to 1/r equivalent. ચલ 1/r equivalent is equal to અહીંયા થઈ જશે 2/r અને r equivalent is equal to r/2. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કર્યો, ફરી વાર આપણે કર્યો, પહેલા ચેપ્ટરમાં પણ આપણે કરી ગયા છીએ. આગળ જઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ, ઉદાહરણ નંબર 14 આપણા મટીરીયલની અંદર છે. જેડબલઈ નીટ માટેના મટીરીયલમાં ઉદાહરણ નંબર 14. રો L is equal to 10⁻⁻6 ઓહમ પર મીટર. રો L ને મિત્રો આપણે એકમ લંબાઈ દીઠ અવરોધ પણ કહીશું. નોટ કરતા જ જશું અમુક મહત્વની જે વાત છે. રો L is equal to એકમ લંબાઈ દીઠ અવરોધ. બરાબર છે. તારને રો L 10⁻⁻6 ઓહમ જે રો L ધરાવતો તારને 2 મીટર વ્યાસના વર્તુળ સ્વરૂપમાં વાળવામાં આવે છે. અહીંયા કોઈ આ રીતે તાર છે, એ તારને આ રીતે વર્તુળ સ્વરૂપે એને વાળવાનો છે અને આ જે વર્તુળનો વ્યાસ છે એ 2 મીટર. બરાબર, વ્યાસ 2 મીટર અને એની ત્રિજ્યા 1 મીટર. સમાન પદાર્થના ટુકડાને, એટલે જે પદાર્થનો આ તાર બનેલો છે એ જ પદાર્થનો ટુકડાને AB વ્યાસ તરીકે જોડેલો છે. હવે અહીંયા એક બીજો તાર આપણે જોડી દીધો છે, પણ એ તારનું જે દ્રવ્ય છે એ દ્રવ્ય આના જેટલું જ છે. આને વાળીને વર્તુળ બનાવ્યું છે અને એ વર્તુળમાં ફરી એક પાછો બીજો એક તાર આપણે જોડ્યો છે. પણ એ તાર બીજો તાર એટલે કે તારનું દ્રવ્ય સમાન છે, પણ આ તારનું વાળેલું વર્તુળ છે અને બીજા તારથી આપણે કોઈ અહીંયા A અને B વ્યાસને સમાન આપણે તાર જોડેલો છે. તો A અને B વચ્ચે અહીંયા હું પોઈન્ટ એક લઉં A અને આ B કે જ્યાં વધારાનો તાર જોડેલો છે એની વચ્ચે સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે. તો મિત્રો અહીંયા એક કામ એ છે, સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો આ જે તાર છે અને આપણે કહીએ APB, આ એક તાર અવરોધ તરીકે વર્તે, એના અવરોધને કહી દઈએ આપણે R1. આ A અને હું પોઈન્ટ કહું Q, AQB પણ એક અવરોધ તરીકે વર્તે, એના અવરોધને કહી દઈએ આપણે R2. આ AB પણ એક તાર છે અને તારને એક અવરોધ છે, એના અવરોધને હું કહી દઉં R3.
તો આ ત્રણ અવરોધો અહીંયા આપણે થયા અને ત્રણેય અવરોધો મેળવ્યા પછી તમે જોઈ શકો કે એ અને બી વચ્ચે જો સમતુલ્ય અવરોધ આપણે મેળવવો હોય, આ ફિગરને હું ફરી પાછી ડ્રો કરું. આ એક અવરોધ બતાવી આપણે અહીંયા, R3 પણ એક અવરોધ છે અને R2 અવરોધ, અને આ ત્રણ અવરોધ તમે જોઈ શકો કે A અને B ની વચ્ચે છે. જ્યાં આપણે બેટરી જોડી હશે અને આ ત્રણ અવરોધો છે એ સમાંતર જોડાણની અંદર આવી ગયા. સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ આપણે મેળવી શકીએ. પણ આ પ્રોબ્લેમની અંદર નવું શું છે? નવું એ છે કે આપણને અવરોધનું મૂલ્ય સીધી રીતે આપેલું નથી. કોઈ નો પ્રોબ્લેમ, તો આપણે મેળવવાનું. હવે કેવી રીતે મેળવવું? જ્યારે પણ કોઈ આવા તારને કોઈ વાળવામાં આવે અથવા તો એના ભાગ કરવામાં આવે, બરાબર, ત્યારે આપણે અવરોધ એની લંબાઈને આધારે આપણે મેળવી શકીએ. આની પહેલાના પ્રોબ્લેમમાં, આગળના પ્રોબ્લેમમાં આપણે એવું જોઈ ગયા કે કોઈ તારને જો એના ભાગ કરવામાં આવે તો તારનો જે અવરોધ છે એ લંબાઈ મુજબ, લંબાઈ અડધી થઈ ગઈ તો અવરોધ પણ અડધો થઈ જાય. તો અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં આપણે એવું એક ફોર્મ્યુલા ભણી ગયા છે, R proportional to L or R is equal to rho L by A. બરાબર, તો આ ફોર્મ્યુલા આપણે ભણ્યા છીએ. તો અહીંયા અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં છે. એ મેથડનો યુઝ કરી અને આપણે અવરોધો મેળવવાના. અહીંયા અવરોધ proportional to L પરથી R અવરોધનું મૂલ્ય મેળવી શકાય. ઓકે, ચાલો. તો પહેલા આપણે APB અવરોધ જે છે R1 માટે, APB ચાપ એનો અવરોધ R1, અને R1 is equal to, આ પ્રોપોઝનાલિટી તમે કાઢી નાખો એટલે rho into L. તો R1 અવરોધ R1 is equal to, અહીંયા મૂકશું આપણે rho અને L એટલે લંબાઈ. તો લંબાઈ એટલે આની લંબાઈ કેટલી થાય? આ થઈ ચાપ, અને ચાપની લંબાઈ આપણે મેળવી હોય તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા કરીને મેળવીએ. તો ખૂણો અહીંયા 180 થશે અને ત્રિજ્યા છે એ r થશે. તો ચાપની લંબાઈ થશે પાઈ r. આ તો તમે અહીંયા સીધું કહી શકો, પણ આ ફોર્મ્યુલા એટલે યુઝ કરીએ કે ક્યારેક આ રીતે કોઈ તારને જોડ્યા હોય, આ ખૂણો 60 નો હોય, બરાબર, અને આ ચાપની લંબાઈ અથવા તો આનો અવરોધ આપણે મેળવવાનો હોય r ડેશ, તો તમે અહીંયા પાછું આ ફોર્મ્યુલા વાપરવું પડશે. ચાપની લંબાઈ એટલે ખૂણો 60 નો પાઈ બાય 3 અને ત્રિજ્યા આની ધારો કે સ્મોલ r હોય તો સ્મોલ r, બરાબર. તો અવરોધકતા અને ચાપ આ રીતે તમારે એનો ઉપયોગ કરવો પડે. એટલે મેં અહીંયા ફોર્મ્યુલા લખી કે આ ચાપની લંબાઈ મેળવીએ તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો છે પાઈ, ત્રિજ્યા છે r. તો અહીંયા આપણે લંબાઈની જગ્યાએ લખશું પાઈ ઇન્ટુ r. ઓકે, ચાલો અહીંયા વેલ્યુ મૂકી દઈએ. પાઈ, રો ની વેલ્યુ આપણને આપેલી છે 10⁻⁻6 ઇન્ટુ r. ત્રિજ્યા, તો ત્રિજ્યા છે એ 1 મીટર છે. તો અહીંયા અવરોધ R1 છે એ આપણને મળી ગયો. હવે એ જ રીતે તમે R2 વિચારો તો R2 જે છે એ AQB ચાપ છે. AQB ચાપ, એનો અવરોધ R2, અને આપણા સૂત્ર મુજબ rho into L, અથવા તો L ની વેલ્યુ સીધી મૂકી દઈએ પાઈ r.
રો 5 અને 10 ટુ પાવર -6 અને R1, તો R2 પણ આપણને મળી ગયું. હવે AB માટે લઈએ તો AB નો અવરોધ R3 is equal to રો ગુણ્યા L, એટલે કે લંબાઈ. ચલો, તો રો અને L લંબાઈ, તો આની લંબાઈ કેટલી થાય? તો આની લંબાઈ વ્યાસ જેટલી હોય, અથવા તો 2R લખી શકાય. AB ની જે લંબાઈ છે, આ લંબાઈ બરાબર વ્યાસ, લંબાઈ બરાબર વ્યાસ. ઓકે, ચલો હવે એની વેલ્યુ મૂકીએ. રો ની વેલ્યુ 10 ટુ પાવર -6 અને રેડિયસ છે 1, R2 એમને. ઓકે, તો R3. તો હવે મિત્રો અહીંયા તમે જુઓ તો 3 અવરોધો આપણને એની કિંમતો મળી ગઈ છે. 3 અવરોધ સમાંતરમાં છે, તો સમતુલ્ય અવરોધ આપણે અહીંયા મેળવી શકીએ. સમતુલ્ય અવરોધ 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ચલો, R1 આપણને આપેલું છે pi into 10 to the power -6, R2 પણ એટલું છે pi into 10 to the power -6, અને R3 જે છે 2 into 10 to power -6. -6 તે તમે ઉપર લઈ જઈ શકો, +6 થઈ જશે. 10 to power બધામાં +6 upon pi plus 10 to power 6 upon pi plus 10 to power 6 upon 2. બરાબર. તો અહીંયા તમે આનું સાદુરૂપ આપી અને આનો જવાબ સિમ્પલ રીતે મેળવી શકો. પણ આ દાખલાની અંદર મહત્વની જો વાત કોઈ હોય તો એ આ છે. તો એક સિમ્પલ પ્રોબ્લેમ લીધો, થોડોક આની અંદર ફેરફાર કરીને એક પ્રોબ્લેમ બીજો લઈએ આપણે. તમે આ નોટ ડાઉન કરી લો. ઓકે, ઓકે, ચલો અહીં એક ફિગર મેં ડ્રો કરેલી છે. આ જે રિંગ છે એ નિયમિત રીતે છે, યુનિફોર્મ રિંગ છે, અને એનો અવરોધ R છે. નોંધ કરીએ, રિંગનો અવરોધ R છે. અને બે બિંદુઓ અહીંયા બતાવ્યા છે PQ. અહીંયા ખૂણો POQ છે એ થીટા ખૂણો બનાવે છે. તો P અને Q ની વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો. તો અગાઉનો જે પ્રોબ્લેમ છે એ જ મેથડથી અહીંયા આ પોઈન્ટ પાસે P અને Q પાસે આપણે અહીંયા બેટરી મૂકીએ તો બેટરીમાંથી કરંટ છે ફ્લો થશે, અહીંયા જશે, આ ભાગ ઉપર જશે, અહીંયા થોડો જશે, અને બે ભેગા થઈને પાછો અહીંયા આવશે. બેટરી તમે અહીંયા જોડી છે આ ટર્મિનલ પોઈન્ટ P અને Q પાસે. એટલે અહીંયા કરંટ બે ભાગમાં ફ્લો થઈ ગયો. એટલે આ જે ભાગ છે એને કંઈક રેઝિસ્ટન્સ હશે, એક આનો અવરોધ આવશે. સપોઝ હું આને R1 કહું, અને બીજો એક અવરોધ આ આવશે, આ તારનો અવરોધ, એને આપણે R2 કહીએ. તો પહેલા આપણે આ R1 અને R2 બે અવરોધો છે એ મેળવવા પડે. અને અવરોધ મેળવવા માટે જ્યારે આપણે તાર આપ્યા હોય ત્યારે આપણે રો L ફોર્મ્યુલાનો યુઝ કરી અને અવરોધો મેળવશું. તો પ્રથમ અહીંયા નાની ચાપ, નાની ચાપ
આ મોટી મોટી છે. નાની નાની જે ચાપ છે PQ એના માટે અવરોધ R1 ઇઝ ઇક્વલ ટુ રો ગુણ્યા લંબાઈ. રો એટલે શું? એકમ લંબાઈ દીઠ અવરોધ. અચ્છા, હવે અહીંયા આપણે એકમ લંબાઈ દીઠ અવરોધ વ્યાખ્યાયિત કરવો પડશે કારણ કે રકમમાં આપેલો નથી. તો સિમ્પલ એકમ લંબાઈ દીઠ અવરોધ હું અહીંયા વ્યાખ્યાયિત કરી દઉં. રો ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ અવરોધ. રો ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ that is 2 pi r. રિંગ છે, રિંગની લંબાઈ થઈ જશે એનો પરિઘ જેટલી 2 pi r દીઠ લંબાઈ. રિંગનો અવરોધ r છે. તો અહીંયા મિત્રો રો ની વેલ્યુ r/2 pi r થશે. દરેક વખતે આપણને આપી દેવું જરૂરી નથી. અહીંયા આપણને રો ની કિંમત આપણે મેળવવી પડી. બરાબર? તો આ પ્રોબ્લેમ ની અંદર થોડું નવું. તો નાની જે ચાપ છે PQ માટે રો ઇન્ટુ લેન્થ. હવે આની લેન્થ કેટલી થાય? નાની ચાપની લંબાઈ કેટલી થાય? રો ની વેલ્યુ મૂકું અહીંયા r/2 pi સ્મોલ r અને લંબાઈ એટલે આ નાની ચાપની લંબાઈ. તો નાની ચાપની લંબાઈ બરાબર આપણે સૂત્ર મૂકીએ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આનો ખૂણો જે છે એ થીટા થશે અને ત્રિજ્યા જે છે એ r થશે. તો R1 મિત્રો રેઝિસ્ટન્સ આપણને અહીંયા મળી ગયો. આ સ્મોલ r તમે કેન્સલ કરી શકો તો r થીટા ના છેદમાં 2 pi ઇઝ ઇક્વલ ટુ R1. ચાલો, તો આનો રેઝિસ્ટન્સ મળી ગયો. હવે R2 નો રેઝિસ્ટન્સ મેળવીએ આપણે. તો R2 ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું રો ગુણ્યા લંબાઈ, રો ઇન્ટુ L. રો ની વેલ્યુ મૂકી દો r/2 pi r. લંબાઈ એટલે મોટી ચાપની લંબાઈ આવશે. લંબાઈ જે છે એ મોટી ચાપ. હવે આ જે ખૂણો છે એ ખૂણો થાય 2 pi માઇનસ થીટા. આખો 2 pi હશે, એમાંથી આ થીટા મેં બાદ કર્યો તો 2 pi માઇનસ થીટા થશે. આપણે લખી લઈએ મોટી ચાપ માટે. બરાબર? મોટી ચાપ QSP માટે R2 ઇઝ ઇક્વલ ટુ રો મલ્ટીપ્લાય લંબાઈ. રો ની વેલ્યુ r/2 pi r. લંબાઈ એટલે ચાપ. તો ચાપ બરાબર ખૂણો મલ્ટીપ્લાય ત્રિજ્યા. તો ખૂણો આનો થઈ જશે 2 pi ઇન્ટુ 2 pi માઇનસ થીટા ઇન્ટુ ત્રિજ્યા એટલે r. અગેન r કેન્સલ. તો R2 ની વેલ્યુ આવી જશે 2 pi માઇનસ થીટા ઇન્ટુ r/2 pi. ઓકે, ચલો હવે R1 અને R2 તમે અહીંયા જુઓ તો સમાંતરમાં છે. બંનેના એક ટર્મિનલ P અને Q સાથે જોડાયેલા છે. તો આ સમાંતર જોડાણ છે. તો હવે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવો હોય R1 અને R2 સમાંતરમાં હોવાથી 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ. ચલો 1/R1 અને R2 ની વેલ્યુ મૂકીએ આપણે. તો R equivalent is equal to R1 ઉલટું કરશું 2 pi upon r theta પ્લસ. તો આપણે એક કામ કરીએ, એક સ્ટેપ અહીંયા ઓછું કરીએ. ઉપર ગુણાકાર નીચે સરવાળો સમતુલ્ય જોડાણ આપણે આ રીતે મેળવી શકીએ. તો r
ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપોન R1 પ્લસ R2. એક સ્ટેપ આગળ ઓછું થઈ જશે, બરાબર. ચલો તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર કરશું એટલે R થીટા અપોન ટુ બાય R1 into R2 into 2 pi minus theta upon 2 pi અને આ બેનો સરવાળો R theta upon 2 pi plus R 2 pi minus theta upon 2 pi. ચલો હવે અહીંયાથી R upon 2 pi કોમન નીકળશે અને ઉપરના R upon 2 pi સાથે કેન્સલ થઈ જશે. R upon 2 pi થી કોમન નીકળી જશે અને આ એક આરે કેન્સલ થઈ જશે. તો અહીંયા શું રહેશે જુઓ, થીટા R 2 pi માઇનસ થીટા અને અંશનો છેદમાં લઈ લઈએ આપણે. અહીંયા 2 pi અહીંયા રહેશે આ કૌંસમાં થીટા વત્તા 2 pi માઇનસ થીટા. ચલો તો અહીંયા થીટા ઇન્ટુ R 2 pi માઇનસ થીટા, થીટા થીટા કેન્સલ થઈ જશે અને અહીંયા આવશે 4 pi. તો R ઇક્વિવેલન્ટ આવશે થીટા R 2 pi માઇનસ થીટા અપોન 4 pi. ઓકે.